છે પાત્રા મુવાલના તારીખ 8/5/2025ને ગુરુવારના રોજ જાહેર થયેલ ધોરણ 10ના ગુજરાતી માધ્યમ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલમાં મુવાલના વિદ્યાર્થીઓએ બાજી મારી હતી। અર્પી સાયન્સ સ્કૂલ મુવાલ ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં કુલ 78 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 73 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને શાળાનું પરિણામ 93.59% જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કર્યું હતું અને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત કરેલ છે। આજરોજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થી સિંધા પાર્થ કુમાર એસ કે જેઓએ 99.48% PR મેળવેલ છે અને કુલ ગુણ 600માંથી 570 ગુણ મેળવેલ છે। 95.50%નું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરેલ હોવા તેઓનું શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી તેમજ મોઢું મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું। 98.98 PR મેળવનાર સ્કૂલના વિદ્યાર્થી રાણા યશ કુમાર એચનું પણ શાળા દ્વારા પુષ્પહાર પહેરાવી તેમજ મીઠું મોઢું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું કે જેઓએ બોર્ડમાં 94.33% ગુણ મેળવ્યા છે। શાળામાં ત્રીજો ક્રમાંકે આવનાર જાદવ ભાવિકાબેન તખતસિંહે 96.76 PR અને 91 ગુણ મેળવેલ છે। ચોથા ક્રમાંકે બે વિદ્યાર્થીઓએ બાજી મારી હતી કે જેઓએ 96.22%ની PR અને 90.33% ગુણ મેળવેલ છે। ગોહિલ આર્યન GN પટેલ 4મી છે। ઉલ્લેખનીય છે કે અર્પી સાયન્સ સ્કૂલે ગ્રામ્ય વિસ્તારમાં આવેલ છે। ભણતા વિદ્યાર્થીઓના માતા પિતા પણ મધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાથી સાથે સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર પણ ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં બાળકો ધોરણ 10ના બોર્ડની પરીક્ષામાં ઝળકી ઉઠે છે। રિપોર્ટર દિવાન નજીર। મારું નામ જાદવ ભાવિકાબેન તખતસિંહ છે। હું ધોરણ 10માં ભણું છું। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું ત્યારે મારા 96.76% આવ્યા છે। અમારી શાળામાં અર્પી સાયન્સ સ્કૂલમાં ડેલી ટેસ્ટ લેવાતા હતા, તેથી મારું આટલું સારું પરિણામ આવ્યું છે। મારું નામ સિંધા પાર્થ કુમાર સંજયકુમાર છે। હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। આજે તારીખ 8/5/2025ના રોજ જે રિઝલ્ટ આવ્યું તેમાં મારે 99.48 PR અને 95.5% આવ્યા છે, જેના પાછળ મારા માતા પિતાનો અને સ્કૂલનો ઘણો સપોર્ટ રહ્યો છે। સ્કૂલમાં જે પણ તૈયારી કરવામાં આવતી તેના કારણે મારા આટલું સફળ પરિણામ આવ્યું છે, તેથી હું સ્કૂલનો આભારી છું। અર્પી સાયન્સ સ્કૂલ મુવાલ ફેબ્રુઆરી 2025માં ધોરણ 10નું પરિણામ અર્પી સાયન્સ સ્કૂલમાં 78 જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે। 90ની ઉપર PR આવનાર વિદ્યાર્થીઓ 5 અને 80ની ઉપર PR આવનાર વિદ્યાર્થીઓ 19 વિદ્યાર્થીઓ છે। ગ્રામ્ય વિસ્તારમાં આટલું ઝળહળતું પરિણામ એ અમારી શાળાએ આ વિસ્તારમાં આપેલું છે। મારું નામ રાણા યશકુમાર હેમંતભાઈ છે। હું ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। આજ રોજ તારીખ 8/5/2025ના રોજ ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું। એમાં મારા 98.98ની PR આવી અને 94% આવ્યા છે। એમાં મારી આટલી સફળતા પાછળ મારા માતા પિતાનો ઘણો સપોર્ટ રહ્યો છે, સાથે સાથે શાળા પરિવારના શિક્ષકોનો દરેક શિક્ષકોનો ઘણો સપોર્ટ રહ્યો છે। એ બદલ હું અર્પી સાયન્સ સ્કૂલના દરેક શિક્ષકોનો હું ખૂબ આભાર માનું છું। અહીં અર્પી સાયન્સ સ્કૂલ શાળામાં દરરોજ ડેલી ટેસ્ટ લેવાતા હતા, એને કારણે અહીં અમારી ડેલી પ્રેક્ટિસ બી થતી હતી। એને કારણે અમારું જે કંઈ પણ ભૂલ હોય એ અમને દરરોજ જ ક્લાસમાં દરેક શિક્ષકો અમને કહેતા કે તમારી આટલી ભૂલ છે તો એ પાછું રિકવર કરજો એવું કહેતા હતા। એને કારણે પણ અમારી ઘણા સફળતા મળી છે। સર્વેને મારા નમસ્કાર। આજ રોજ જાહેર થયેલ ધોરણ 10ના બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે। કુલ 78 વિદ્યાર્થીઓમાંથી 73 વિદ્યાર્થીઓ પાસ થઈને શાળાનું પરિણામ 93.59% જેટલું ઉચ્ચ મેળવ્યું છે। એમાં ખાસ એક અગત્યની વાત એ છે કે આ શાળાની અંદર 90%થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5 છે। ઘણી સ્કૂલોમાં 90%થી વધારે મેળવનાર વિદ્યાર્થી 1 હોય 2 હોય, પણ અહીંયા અર્પી સાયન્સ સ્કૂલમાં 5 વિદ્યાર્થીઓ છે। સાથે સાથે અમારી શાળામાં અમે એવી પણ કાળજી લઈએ છીએ કે ધોરણ 9માં જે વિદ્યાર્થી વીક છે, નબળો છે, તો એને આપણે અન્ય શાળામાં મોકલી દઈએ અને ધોરણ 10નું પરિણામ 100%ની નજીક લાવવાનો પ્રયત્ન કરીએ, એવું અમારી શાળામાં નથી બનતું।
અમે એવા અભ્યાસમાં નબળા વિદ્યાર્થીને પણ સાથે રાખીને ચાલીએ છીએ અને એવા વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરીને શક્ય તેટલા તમામ પ્રયાસો એને પાસ કરાવવાના પણ કરીએ છીએ. આ એટલે જ અદિતિ અર્પી સાયન્સ સ્કૂલનું નામ પાદરા તાલુકા શિક્ષણ જગતમાં વખણાયેલું છે. જય હિન્દ, જય દવી ગુજરાત. રોજ જે પરિણામ આવે તે સારા પરિવારથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનું છું એમનો, કે જેમને જે સ્કૂલ મેનેજમેન્ટ છે અને એમની જે તૈયારીઓ રૂપે જે બાળકોને ડેલી ટેસ્ટ પછી એનું જે રિવિઝન કરાવતા હોય છે, એમાં દરેક વિષયના શિક્ષકો જે ઝીણી ઝીણી બાબતોનું પણ ધ્યાન આપતા હોય છે. એટલે પહેલાં તો હું જે કંઈ મારા પુત્ર જે નંબર લાવ્યો છે પહેલો નંબર, એ હું સ્કૂલનો આભારી છું. ત્યારબાદ ઘરે પણ મારે બાળકને એવું નહોતું કહેવું પડતું કે ચાલ ભાઈ તું વાંચવા બેસ, આટલા કલાક વાંચ. એક ધગસ, બાળકને પોતાની પણ ધગસ હોય છે. એટલું જ મા બાપ કે ભાઈ વાલી કે પછી શિક્ષકો દ્વારા પરિણામ મળે એવું હોતું નથી. પહેલાંમાં પહેલું તો અંદરથી એક સ્ફૂર્ણા હોવી જોઈએ બાળકને, કે મારે કંઈક કરવું છે, કે કંઈક મહેનત કરીને આગળ વધવું છે. એ મારા પુત્રની અંદર છે. અને એ એટલું પૂરતું નથી કે ચાલો એને મારે ઘણી વાર તો ટોકવો પડતો કે ભાઈ તું હવે અત્યારે આટલા વાગે તો તું સૂઈ જા, 12 વાગે 1 વાગ્યા સુધી તો ઊંઘ લઈને ઉઠતો હોય તે વાંચતો હોય ઘણી વખત, તો મારે એને બોલવું પડે કે ભાઈ બહુ થઈ ગયું, આપણે શું આરામ કર. પહેલું તબિયત સાચવ, બીજું કે સ્કૂલનું ઘણી વખત એનું જે હોય છે રિઝલ્ટ, એ રિઝલ્ટ પણ હું ઘણી વખત જોવા આવતો હોય તો એનું પણ અમે નિરીક્ષણ કરતા કે ખરેખર એને માર્ક્સ બરાબર આપ્યા છે કે કેમ. ઓછા આપ્યા હોય તો પણ થાય, અને વધારે આપ્યા હોય તો એવું નહીં કે ઓછા આપ્યા હોય તો જ બોલો નિરીક્ષણ કર્યું ને, વધારે આપ્યા હોય તો કે અહીંયા વધારે માર્ક્સ છે, થોડા ઓછા આપો, કે એના કારણે શું કે બાળકની મેન્ટાલિટી પણ સચવાય. એટલે સ્કૂલ મેનેજમેન્ટનો હું આભારી છું પહેલો તો, અને સમગ્ર જે સ્ટાફ છે મેનેજમેન્ટ એનો પણ આભારી છું.